નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરથી। પાટનગર ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જમવા જેવી નાની બાબતમાં હુમલો કર્યો હતો। ગઈકાલે જ મોડી રાત્રે વાવોલમાં આ ઘટના બની હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો પાટનગર ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। જમવા જેવી નાની બાબતમાં જ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોવાથી જમવાનું નહોતું આપ્યું। પિતા અને મિત્રો દુકાન પર જઈને બોલાચાલી કરતા હતા। નિવૃત્ત એએસઆઈ અસામાજિક તત્વોનો શિકાર બન્યા છે। તો ગાંધીનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે। નિવૃત્ત પોલીસ કર્મીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો પાટનગર ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। જે ઘટના પ્રકાશમાં આવી છે તેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે। ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થયા હતા। નિવૃત્ત એએસઆઈ અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે। તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। પિતા અને મિત્રો દુકાન પર જઈને બોલાચાલી કરતા સીસીટીવી કેમેરામાં નજરે પડી રહ્યા છે। નિવૃત્ત એએસઆઈ અસામાજિક તત્વોનો શિકાર બન્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, પાટનગર ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેનો ભોગ એક નિવૃત્ત એએસઆઈ બન્યા છે। શું છે આ સમગ્ર મામલો? જી બિલકુલ, ગાંધીનગરના વાવોલની અંદર ખાવાની બાબતમાં એક મારામારીની ઘટના બની હતી, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે સીસીટીવી દ્રશ્યમાં હુમલો કરનાર વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે। વાત જાણે એમ છે કે ગઈકાલે મોડી રાત્રે વાવોલમાં જમવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। જો કે આ જે હોટલ હતી, રેસ્ટોરન્ટ હતી, તેની અંદર માત્ર ને માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોવાની વાત હતી। પાર્સલ એટલે સ્થળ ઉપર જમવાનું આપવા માટે આનાકાની કરવામાં આવી હતી, જેના કારણે કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનના માલિક અને એના પુત્ર ઉપર બોલાચાલી બાદ હુમલો કર્યો હતો। જે હુમલાની અંદર એક બચાવમાં આવતા નિવૃત્ત એએસઆઈ પણ અસામાજિક તત્વોના શિકાર બન્યા છે। નિવૃત્ત પોલીસ કર્મીને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। જોકે આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવે છે। પોલીસે અત્યારે હાલ વાવોલમાં બનેલી ઘટના બાબતે તપાસ કરી રહી છે અને ગણતરીના કલાકોની અંદર હુમલો કરનાર શખ્સોને પણ પકડી લેવાના આદેશ કરવામાં આવ્યા છે। પાટનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાની આ ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટનગર ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ પ્રકારે વારંવાર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। નિવૃત્ત એએસઆઈ અસામાજિક તત્વોનો શિકાર બન્યા। નિવૃત્ત પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા પહોંચી છે। ડીવાયએસપીથી ઉપરના અધિકારીઓ રિપોર્ટ કાર્ડ આપવું પડશે। હાલ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડીવાયએસપીથી ઉપરના અધિકારીઓએ રિપોર્ટ કાર્ડ આપવું પડશે। તેમની કામગીરીનો રિપોર્ટ બતાવવો પડશે। દર વર્ષનો રિપોર્ટ કાર્ડ કમ્પેરિઝન સાથે ડીજીપીને મોકલવાનો રહેશે। ક્રાઇમ રેટ ઘટ્યો કે વધ્યો તે પણ જણાવવું પડશે। આઈપીએસ અધિકારીઓએ પણ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવાનો રહેશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હાલ અત્યારે એક મહત્વના સમાચાર મળ્યા છે કે ડીવાયએસપીથી ઉચ્ચ અધિકારીઓ પણ તેમનો રિપોર્ટ કાર્ડ આપવો પડશે। જે ક્રાઇમ રેટ છે, ઘટ્યો છે, વધ્યો છે, તેને લઈને પણ માહિતી આપવી પડશે। શું છે વધુ વિગત? જી બિલકુલ, રાજ્યમાં જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેની અંદર આજે ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસ વડા તેમજ અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગના એમ.કે. દાસની સાથે તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક, તમામ શહેરોના પોલીસ કમિશનર અને રેન્જ વડા સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી। આ ઉપરાંત તેમણે એક એવો નિર્ણય પણ કર્યો હતો કે ડીવાયએસપી કક્ષાના અધિકારીએ પોતાના વિસ્તારમાં ક્રાઇમ રેટની વધઘટ અંગેનું આખો એક કામગીરી જે કરી હોય તેનો રિપોર્ટ કાર્ડ ખુદ ડીજીપીને મોકલવું પડશે। આ ઉપરાંત એસપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓએ પણ
પોતાની કામગીરીનો આખો અહેવાલ એટલે કે રિપોર્ટ કાર્ડ એ પણ રજૂ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। જ્યારે જે ડાયરેક્ટ આઈપીએસ અધિકારીઓ છે તેમણે પણ પોતાના અહેવાલ પોતાનું રિપોર્ટ કાર્ડ સરકારમાં જમા કરાવવું છે, જેની સમીક્ષા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગૃહમંત્રી ખુદ કરવાના છે। જો કે આ સમાચાર વહેતા થવાના કારણે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તેનું સાચું ચિત્ર બહાર આવે તે હેતુથી આ આદેશ કરવામાં આવે છે। આજે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો રિવ્યુ કરવામાં આવ્યો તેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ મહત્વનો આ નિર્ણય લીધો છે। એટલું જ નહીં, પોલીસ સ્ટેશનમાં આવતા અરજદાર કે ફરિયાદીને પણ ઉચ્ચ અધિકારી રૂબરૂ મળે અને આખી હકીકત જાણે તેવી પણ સૂચના આપવામાં આવી છે, જેથી કરીને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સુધરશે અને પોલીસ પ્રત્યેની જે વાત ખોટી સાબિત થઈ છે તેના અંગે પણ લોકોમાં એક સહાનુભૂતિ થશે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દોરનાર લોકો સામે પણ કાયદાનું ભાન કરાવવા માટે સાચો રસ્તો મળશે તે હેતુથી હર્ષ સંઘવીએ નિર્ણય કર્યો છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગૌહત્યાના કેસોમાં પણ ગંભીરતાથી પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ રિપોર્ટ કાર્ડ બતાવવાનું રહેશે। હથિયારો સાથે ફરતા તત્વો સામે પણ કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ 2.0નો શુભારંભ થયો છે। તો ગાંધીનગરમાં સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે। જેએસ પટેલ ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। 6 પુરુષ ધારાસભ્યની ટીમો બનાવવામાં આવી છે। 2 મહિલા ધારાસભ્યો સાથે વિધાનસભા કર્મચારીઓની પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખાસ ટીમો બનાવે છે। પ્રથમ મેચ શક્તિ અને દુર્ગા ટીમ વચ્ચે શરૂ થવાની છે। તો ગાંધીનગરથી આ સમાચાર છે। સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રથમ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શક્તિ અને દુર્ગા ટીમો વચ્ચે શરૂ થઈ। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના ડિંડોલીમાં એક ખાસ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। ડિંડોલી ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો સુરતના ડિંડોલીથી સમાચાર છે। આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। ઉમાપુરમ દશાબ્દી મહોત્સવનું ખાસ ડિંડોલીમાં આયોજન કરાયું। ડિંડોલી ઉમિયા મંદિરના દર્શન કરવા માટે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને ત્યારબાદ સભામાં હાજરી આપી હતી। તો સુરતના ડિંડોલીથી સમાચાર છે। આ મહોત્સવનો 18, 19 અને 20મી માર્ચના રોજ કાર્યક્રમ યથાવત રહેશે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતથી જે વિગતો સામે આવી રહી છે, હાલ અત્યારે એક મહત્વના સમાચાર છે સુરતથી। તો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, જાટ સમાજના એક યુવકની હત્યાનો મામલો હતો, તેને લઈને રાજસ્થાનના જાટ સમાજના લોકોમાં પણ હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો સુરતથી સમાચાર છે। રાજસ્થાનના જાટ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં રાજકુમાર જાટની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તેને લઈને રાજસ્થાનના લોકોમાં નારાજગી છે। રાજકુમારની હત્યાની સીબીઆઈ તપાસ કરવા માટે જાટ સમાજ માંગ કરી રહ્યું છે। રાજકુમાર જાટ ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। પૂર્વ ધારાસભ્ય જયરામ જાડેજા અને તેમના પુત્ર હત્યાનો આક્ષેપ કર્યો છે। जिस तरह से गए 10 दिन पहले राजकोट के गोंडल शहर में राजकुमार जाट के साथ वहाँ के पूर्व एमएलए के घर में मारापीटी होती है, उसी रात को राजकुमार जाट मिसिंग हो जाता है और कुछ दिनों बाद उसकी बॉडी मिलती है। तो इसी संदर्भ में आज हम सारे प्रवासी बंधु विविध समाज के लोग यहाँ इकट्ठा हुए हैं और सरकार से सीबीआई जांच की मांग कर रहे हैं। ये जांच की जरूरत क्यों पड़ी?
जांच की जरूरत इसीलिए पड़ी क्योंकि इस घटना को अकस्मात बताया जा रहा है और जो वहां की पुलिस लॉबी है हमें शक है कहीं ना कहीं वो सरकार के दबाव में आकर इस केस की जो असली साजिश करता है उनको छुपाया जा रहा है। डिमांड क्या है? हमारी डिमांड है इस मुद्दे पर सीबीआई जांच हो और जो भी इसमें दोषी हो उन्हें कड़क से कड़क सजा दी जाए। किसे दोषी मानते हैं? क्या लगता है आपको? जिस हिसाब से राजकुमार जाट के पिताजी से हमारी बात हुई उनका कहना है कि एक रात पहले पूर्व धारासभ्य के बेटे द्वारा और उनके बॉडीगार्ड्स द्वारा उनको मारा जाता है। तो हमारा ગુજરાતમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સમાચાર મળી રહ્યા છે ગુજરાતભરમાં એટીએસની ટીમે દરોડા પાડીને વધુ કામગીરી હાથ ધરી છે। ખાસ કરીને એટીએસની ટીમ ઠેર ઠેર તપાસ કરી રહી છે। તો ગુજરાતમાં એટીએસ અને ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જે વિગતો સામે આવી રહી છે। અમદાવાદમાં પાલડી ખાતેથી અંદાજિત 83 કરોડથી વધુનું સોનું ઝડપાયું। શહેરમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું છે। બ્રોકરના મકાનમાંથી આ સોનું પકડાયું હોવાની વિગતો સામે આવી છે। ગુજરાતમાં એટીએસ અને ડીઆરઆઈની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો। અમદાવાદમાં પાલડી ખાતેથી બ્રોકરના મકાનમાંથી 95 થી 100 કિલોનું સોનું ઝડપાયું છે। મેઘ શાહ નામના શખ્સના ઘરેથી આ સોનું મળી આવ્યું છે। અમદાવાદમાં અંદાજે 83 કરોડથી વધુનું સોનું પકડાયું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં એટીએસ અને ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન બંધ ફ્લેટમાંથી 95 થી 100 કિલોગ્રામનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। 60 લાખની રોકડ પણ જપ્ત કરાઈ છે। તો અમદાવાદમાં પાલડીના એક બંધ ફ્લેટમાંથી શેરબજારના ઓપરેટરના ફ્લેટ પર એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા અને તેમાંથી કુલ 84 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો છે। અમદાવાદમાં અંદાજે 83 કરોડથી વધુનું સોનું પકડાયું છે। શહેરમાંથી 85 થી 100 કિલોનું સોનું પકડાયું છે। પ્રાથમિક માહિતી પ્રમાણે આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે। સોનું અને રોકડ મળીને અંદાજે 83 કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે। હાલ તો બંને એજન્સી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। ફ્લેટની નીચે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ ફ્લેટની માલિકી કલોલની એક મહિલાની માલિકી હોવાનું પણ સામે આવ્યું છે। તો અમદાવાદમાં અંદાજે 83 કરોડથી વધુનું સોનું પકડાયું છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પાલડી વિસ્તારમાંથી 95 થી 100 કિલોનું સોનું પકડાયું છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક નકલી તબીબ ઝડપાયો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ નકલી તબીબ ઝડપાઈ ચૂક્યો છે। નકલી તબીબના રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। એક પછી એક નકલી તબીબ ઝડપાઈ રહ્યા છે। ચિયાડા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે। ચિયાડા ગામે ભાડે મકાન રાખીને આ નકલી તબીબ ક્લિનિક ચલાવતો હતો। મોહમ્મદ ઝુબેર ઇન્દ્રિશ મેમણ નામનો બોગસ તબીબ ઝડપાઈ ગયો છે। મેડિકલના સાધનો અને દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે। નકલી તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। તેના ક્લિનિકમાંથી 46,000થી વધુનો દવાનો જથ્થો કબજે કરાયો છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર છે। જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયાની ગુંડાગીરી સામે આવી છે। સરદાર ગામના ધર્મેશ ઢાંકેચાના ઘરે જઈને તોડફોડ કરી હતી। તોડફોડ કરી અને વાહનમાં પણ નુકસાન પહોંચાડ્યું હોવાની વિગતો સામે આવી છે। તો રાજકોટથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। સોનાની ચેનની લૂંટ કરી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે। રાજકોટમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની દાદાગીરી સામે આવી છે। વગર કારણે પૈસા આપવા પડશે તેવું કહીને તોડફોડ કરી છે। વાહનમાં પણ નુકસાન પહોંચાડ્યું છે। અવસર નાક્યા દારૂના નશામાં પણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આક્ષેપ કરાયો છે કે ફરિયાદી દ્વારા સીસીટીવી સાથે અરજી કરી છે। રાજકોટથી આ સમાચાર છે। અગાઉ પણ 20,000 રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સોનાની ચેન લૂંટીને હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। તો રાજકોટથી આ સમાચાર છે।
કોઈ કારણ વગર જ પૈસા આપવા પડશે તેમ કહીને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ગુંડાગીરી કરી છે. રાજકોટમાં પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કમઢિયા ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય યુવકની હત્યા થઈ છે. ખેતરમાં હત્યા થયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક 5 દિવસ પહેલા જ વાવેતર માટે આ ખેતર રાખ્યું હોવાની વિગતો છે. માથામાં પથ્થરોના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર છે. મોબાઈલમાં સ્ટેટસ રાખવાની નજીક બાબતમાં હત્યા કરાઈ છે. જે વિગતો સામે આવી રહી છે, 32 વર્ષીય ભરત મુછોડિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. માત્ર મોબાઈલનું સ્ટેટસ રાખવાની વાત હતી. અજય મુછોડિયા દ્વારા છરીના ઘા ઝૂકીને હત્યા કરાઈ છે. મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. પોલીસ સ્ટેશન વિસ્તારના વડાળી ગામે એક 32 વર્ષના યુવાન છે જેનું નામ ભરતભાઈ મુછડિયા છે. તેને આ જ ગામના તેમના ઘરની નજીક રહેતા એક જુવેનાઇલ આરોપી છે એમની સાથે મોબાઈલના સ્ટેટસ બાબતે ઝઘડો થયેલો અને એમાં ચપ્પુના ઘા આ ગામના જુવેનાઇલ આરોપીએ માથામાં તથા પગના ભાગે મારી દેતા તેમનું ભોગ બનનારનું મરણ થયેલ છે. અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ જાડેજા કરી રહ્યા છે. આરોપી એના વિસ્તારમાંથી જ પકડાયો છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ સ્ટેટ રાજકોટથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. તો રાજકોટથી આ સમાચાર છે. ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. તો સુરતથી આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં ઉધના સોલાપુર કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. આગમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને હાલ તો ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. તો સુરતથી આ સમાચાર સામે આવ્યા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. સુરતમાં ઉધના વિસ્તારમાં સોલાપુર કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ વ્યક્તિ હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ગુજરાતમાં સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતભરમાંથી આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, ગુનો બને પછી ગુનેગારોને સીધા કરવાની કામગીરી પોલીસ કરે છે. ગુનેગારો કોઈ સમાજના નથી હોતા. તેનાથી વધુ કડક પગલાં ભરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં વિધાનસભામાં બિલ પસાર કર્યું છે, તેના નિર્ણયને હર્ષ સંઘવીએ વખોડી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે ચોક્કસ સમાજને ફાયદો કરાવવા આ બિલ પસાર કર્યું છે. ગુનેગારો પર કડક પગલાં જે ભરાયા તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ. શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો.
ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો. ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ ને આનાથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે. કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી જ છે. જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય એ વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકમાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરમાં 2200 ગેરકાયદેસર કોલસાની ખાણો મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. દરેક ખાણોમાં ગેરકાયદેસર માઇનિંગ માટે 1,50,000નો એક મહિનાનો હપ્તો ચાલતો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. આ સાથે જ ખાણોમાં કેટલાક મજદૂરોના મૃત્યુ બાબતે પણ આક્ષેપ કર્યા હતા. તો કોંગ્રેસના શૈલેષ પરમારે પણ આ પ્રશ્નમાં નિવેદન વ્યક્ત કર્યું હતું. તેમજ કોંગ્રેસના પ્રશ્ન બાબતે બળવંતસિંહ રાજપૂતે પણ જવાબ આપ્યો હતો. સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે એ બાબતની ફરિયાદો રજૂઆતો વારંવાર ઉઠી છે. એ ગેરકાયદેસર ખનનમાં અનેક લોકોના ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયાના અનેક દાખલાઓ છે. ભાજપના આગેવાનો સામે એની પોલીસ ફરિયાદો પણ થયેલી છે. આજે વિધાનસભામાં મારા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે. વડોદરામાં સાવલીના ઇન્દ્રાળમાં આરોપીએ ગામની સગીરાને જ ભગાડી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેનો ગુનો મંજુસર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. જ્યારે આજે સગીરાને ફરીથી ભગાડી જોઈ ગર્ભવતી બનાવી હતી, જેનો કેસ સાવલીની પોસ્કો કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમ છતાં પણ આરોપીને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે. સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ મંજુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 12/5/23ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાળ નવીનગરી તાલુકો સાવલીનાને આજીવન કેદની સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફરમાવેલ છે તથા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલ છે. આ બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા તેના જ ગામની 16 વર્ષની સગીરાને અગાઉ પણ ભગાડી ગયેલ અને આ જ કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ હતી. અને તે કામે આરોપી વિનોદ હરમાન રાઠોડિયા જામીન મુક્ત થતાં ફરી વખત તે જ ભોગ બનનારને સગીરાને ભગાડી ગયેલ અને ગર્ભવતી બનાવેલ તે ગુનો મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા નામદાર સાવલીની પોક્સો કોર્ટમાં દાખલ થતા તે કેસ ચાલી જતા નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને આજીવન કેદની સખત કેદ તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકારેલ છે. તેમજ ઇપિકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને 3000નો દંડ, તેમજ ઇપિકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ ફટકારેલ છે. અમદાવાદમાં સાણંદના દરણ ગ્રામ પંચાયત અને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દારૂબંધી, અસામાજિક તત્વોનો આતંક સહિતની બાબતોને લઈને મામલતદાર અને ચાંગોદર પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરાઈ હતી. ત્યારે તમામ પ્રવૃત્તિઓને રોકવા ગામમાં સ્થાનિકોએ કમિટીની રચના કરી છે. અમદાવાદમાં રૂપિયાની લેતી દેતીમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમી પંખેડા વચ્ચે હોટેલમાં અંગત પડો દરમિયાન પૈસાને લઈને તકરાર થઈ હતી અને ત્યારે તકરાર થતાં પ્રેમીએ ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આણંદમાંથી પ્રેમીની ધરપકડ કરી છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને એરપોર્ટ પોલીસને સોંપી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મૃતક પાછળ એણે ઘણો બધો ખર્ચો કરેલો હતો અને જ્યારે મૃતક નસરીન બાનુએ ચિંતન વાઘેલાને જે પૈસા આપેલા હતા એ પૈસા પાછા મેળવવા માટે અવારનવાર એને દબાણ કરતી હતી અને જે રિલેશનશિપ છે અને એ લગ્નમાં પરિણમવા માટે પણ દબાણ કરતી હતી. આ અરસામાં ગઈકાલે બંને જણાએ મળવાનું નક્કી કર્યું અને એના માટે એ લોકો બંને હાંસોલ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં ભેગા થયા. ત્યાં એમણે રૂમ બુક કરાવ્યા પછી ત્યાં ગયા અને ત્યાં એમણે બંનેની વચ્ચે એમના સંબંધ તથા આર્થિક લેતી દેતી બાબતે ઝઘડો થયેલો
અને આ ઝઘડો થવામાં જ ચિંતને ગળું દબાવી નસરીન બાનુની હત્યા કરેલી. અમદાવાદના બાવળામાં પુત્રે પિતાની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 4 મિત્રો સાથે મળીને પુત્રે પિતાનું કાસળ કાઢ્યું હતું. કેસરડી ગામે ખેતરમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મોડી રાત સુધી આધેડ ખેતરેથી પરત ન મળતા તપાસ આદરી હતી. ખેતરમાં તપાસ કરતા 44 વર્ષીય વિઠ્ઠલભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યાને અંજામ આપવામાં એક સગીર મિત્રનો પણ સમાવેશ થાય છે. બાવળા પોલીસે હત્યારા પુત્ર અને તેના મિત્રની તપાસ શરૂ કરી છે. જ્યારે બાવળા પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.